વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. સ્વાગત છે તમારું મારા નેક્સ્ટ વિડીયોની અંદર. તો મિત્રો, આજે આપણે જવાનું છે કેશોદ જવાનું છે આપણે. તો જો કે પહેલાં થોડુંક ઓફિસનું કામ છે, આપણે એ ઓફિસનું કામ પહેલાં પતાવી લઈશું ને પછી આપણે જઈશું કેશોદ માટે બાઇક લઈને. તો કારણ કે દિવાળીની રજા આવી ગઈ છે, તો પછી રજા આવી જાય એટલે પછી તો આપણે રજામાં તો કંઈ કામ હોય નહીં, તો પછી કેશોદ જવા માટે નીકળવાનું છે આજે. તો જોઈએ, ત્યાં લગી થોડું ઘણું કામ છે, પહેલાં એ બધું પતાવી લઈએ, પછી નિરાતે મળીએ. લાસ્ટ લગી બન્યા રહેજો, આજે તો મજા જ આવશે. કારણ કે કેશોદ જઈને પાર્થભાઈને મળશું હજી, તો પછી મળશું કેશોદ જઈને. ચાલો તો બન્યા રહેજો લાસ્ટ લગી, મજા આવશે. આમ જોઉં તમારે જોઉં ખાલી આ બધી દિવાળીની સાફ સફાઈ ચાલુ રહી છે. અહીંયા જોઉં તમે, જબરદસ્ત સાફ સફાઈ ચાલી રહી છે. જો બધો બારોબાર કાઢ્યો છે આપણે. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે પફ લેવા માટે. તમે જોઈ શકો છો કે પફની આટલી બધી વેરાયટી અહીંયા છે. એક બે નહીં પણ આટલી સમથિંગ સમજી લો કે ઝાઝી બધી વેરાયટી અહીંયા છે આપણે પફની. તો અત્યારે પફ લઈ લઈએ અત્યારે, તો પછી જોઈએ હું નહીં આગળ. ચાલો તો નેક્સ્ટ લગી બન્યા રહેજો. અત્યારે આપણે પફ અને સોડા ને એ બધું લઈ અને નીકળી ગયા છે. તમે જોઈ શકો છો ભરી લીધું છે આપણે આખું બેગ. હવે ગાડી સ્ટાર્ટ કરીને હવે આપણે નીકળીએ પાછા આપણા જગ્યાએ. જોઉં તમે, તો ચાલો મળીએ. અહીંયા દિવાળી ચાલે છે, તો દિવાળીની બધી તૈયારી પણ ચાલે છે, વાંધો નથી. તો વાંધો નહીં, ચાલો મળીએ નિરાતે. તો ફાઇનલી મિત્રો, આપણે તૈયાર થઈ ગયા છે. હવે બધી સાફ સફાઈ કરી લીધી છે અને હવે ખાઈ પી અને પછી આપણે તૈયાર થઈ ગયા છે. કારણ કે અત્યારે બપોરના વાગ્યા છે 3 અને 3 વાગી ગયા છે. અને હવે આપણે અત્યારે જઈએ છીએ ઘરે, એટલે કે કેશોદ જવા માટે નીકળી ગયા છે. જોકે નીકળીએ છીએ, હજી નીકળ્યા નથી, હવે નીકળીએ છીએ. થોડું ઘણું કામ છે અહીંયા, તો એ પતાવી લઉં એટલે સમજી લો ને 3:30 જેવું થશે. 3:30 વાગે નીકળશે, પછી જોઈએ કેટલા વાગે પૂગીએ આપણે. તો તમે લાસ્ટ લગી બન્યા રહેજો, મજા આવશે. તો ચાલો મળીએ નિરાતે. બહુ અત્યારે એમ કહું ને કે બહુ એટલે બહુ ખાડાવાળા રસ્તા છે. તમે જોઈ શકો છો, અત્યારે હું ટ્રાવેલિંગ કરીને જઈ રહ્યો છું, પણ બહુ એટલે બહુ ખાડાવાળા રસ્તા છે. એટલે અત્યારે એમ કહું ને કે વિડીયો ઉતારવાનો ટાઈમ નથી મળતો મને, પણ વાંધો નહીં, હાઈલે રાખે. તો તમે લાસ્ટ લગી બન્યા રહેજો, મજા આવશે. જો અડધી ટાંકી કરીને રાખીએ આપણે ગાડીમાં, એટલે વાંધો નથી કંઈ. અડધી ટાંકી ગાડીમાં છે એટલે કંઈ ઉપાધિ નથી. તમારે પુગાડી દે કેશોદ, તો પુગાડી દે, પછીનું પછી જોયું જાય. ચાલો તો ભાઈ, મારે તમને લેવા જ નથી ભાઈ. ફોલોમાં 223 સમથિંગ. હજી અમારા 200 નથી થયા ને આ માણસને 223 થઈ ગયા સબસ્ક્રાઇબર. કાંઈ વાંધો નહીં બ્રધર, લાગશે વાર પણ આવશે મજા. અમારા ડાયલોગ ચોરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આમાં મોઢા બંધ નથી ખબર પડતા. અમે કઈ એમ બોલતા હશું, વિડીયો ચાલુ હોય તો બોલતા હોઈએ. જો આ અત્યારે પાર્થભાઈ ખીજાય, અત્યારે પાર્થભાઈ ખીજાય છે કે અત્યારે બધા આજુબાજુ બોલતા હોય ને એ લોકોને ખીજાય પાર્થભાઈ. આ જો ટેણીઓ અહીંયા રમે છે. તું ન્યા ભાઈ અહીંયા રહે ને તું. હાલો ટાટા કહી દો, ટાટા કહી દો પાર્થભાઈ. ટાટા તો નાના છોકરા કહે, અમે તો મારુતિ ને મારુતિ તો ટાટા જ છે ભાઈ, આપણે ફોર્ચ્યુનર. ઓકે. અને છેલ્લે તો મર્સિડીઝ, BMW ને બસ 2 છે. ઓડી, લેમ્બો. ચલો હાલો. આ તમે જો, આ જો તમે, આ જો તમે ભાઈ મોબાઈલ મારા રહેવા દેજો, તમે મોબાઈલ ને અડતા નહીં. તમને પાવનભાઈ એક ન્યૂઝ આપી, ગુડ ન્યૂઝ. કેમ તમારી હગાઈ નક્કી થઈ ગઈ? તમારી હગાઈ નક્કી થઈ ગઈ? એ બધી તો બહુ નબળી વસ્તુ કહેવાય અમારા માટે. તો મોબાઈલ બાબતે શું કહેવો મને કહી દો અત્યારે ચાલુ વ્લોગ. નહીં ચાલુ વ્લોગમાં કહી દો મને, એટલે ખબર પડે. નવો મોબાઈલ લઈ લીધો તમે?
કે લેવા જવાના 17 Pro Max. હાલો હવે ઠંડા પોનની બહુ ફેંકાઈ ગઈ મળીએ. તમને જોયા છે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા કે રાતો લંબે આઈ કટે તેરે સંગે આઈ કે રાતો લંબે આઈ કટે તેરે સંગે આઈ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છે બગીચે 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 આવ્યા છે. આવી ગયા છીએ. લાઇટિંગ પેલા મને જોવા દ્યો. હા બસ આમ કંઈક સારું લાઇટિંગ અત્યારે કંઈક સારું આવે હે. હું તમને અમારો કેશોદનો બગીચો જો ભાઈ તમને બધાને મને ખબર છે કે તમને બધાનો સારો લાગુ લુક હોય છે રેડી પણ તોય વ્યૂ મારે વધારે આવે છે. વ્યૂ સાઈડની વાત છે અને તમને લુકમાં હું ગમું છું એ વાત અલગ છે. પાછળ જે લોકો પ્રપોઝ કરે છે એ લોકો ડાયરેક્ટ નંબર ઉપર ડાયરેક્ટ તમે તમારો કોમેન્ટ કરી દો, પ્રપોઝ કરવાની ખોટી રહેવા દો. અત્યારે અમે જઈ રહ્યા છે થોડાક પર્સનલ કામે, એટલે પછી હું તમને નિરાતે મળું. તો ચાલો તમે લાસ્ટ લગી બન્યા રહેજો, મજા આવશે. ઓહો ના ઓછા રોજા ખેડાવો પાર્થભાઈ તમે યાર. એક તો અહીંયા દિવાળીના સમય અમે આવીએ ને તમે આવું કરો અમારી યાર. હું ખવડાવું તને હું ઓછા રોધા ખવડાવો એમ. બીજું તો તમે આમે ક્યાં કોઈ દી આ જાઓ જોયું. એટલે આજે ગાડી જવું તો નથી ને ઓલા એ જોજો પાછળ કેમ આવું કરે છે ને કે આજે ઓલું નથી ને ઓલા કકરાટ કાઢવા વાળું 4 રસ્તે. ઓકે આ રુચિનું આજે જ આવતો રહ્યો, નકર મારે કકરાટ આવી જાય તમારી ભેગો. બરોબર છે. તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છે, ક્યાં જઈએ છીએ? ઘરે આવતા બેગ દૂધ લેવા, અને દૂધ લેવા જઈએ છીએ. તો પહેલાં હાલો એ લઈ આવીએ ને પછી તમને મળું નિરાતે, કારણ કે ફોનમાં ચાર્જિંગ અટાણે ખાલી 5% જ છે. અમારા પિન્સુબેને ફોન વાપરી લીધો છે અને ચાર્જિંગ મારું પતાવી નાખ્યું છે, એટલે કે મોબાઈલનું. તો પછી હવે મારે કંઈ વધારે નથી કહેવું. અત્યારે તમે આ જોઈ લ્યો, પાર્થભાઈ ગાડી હાકે અને હું મળું નિરાતે તમને. ચાલો લાસ્ટ લગી બન્યા રહેજો તમે તમારે. પાર્થભાઈ આ હું સસ્તા અનાજની લાઈન હે કે? આ હે ફટાકડાની લાઈન. તમે ફટાકડા લઈ લીધા એમ ને? અમારો વારો અમે સારું થયું અમે અડધી કલાક પહેલા આવી ગયા હતા. અડધી કલાકથી આપણે કન્ટિન્યુ અહીંયા ખાલી જોઈએ છીએ. અડધી કલાક પછી આવ્યા હોત તો આ લાઈન ની અંદર મારે આવવું પડે. આ લાઈનની અંદર જો અહીંથી ચાલુ થાય આખી લાઈન અહીંયાથી લઈને અહીંયા લગીની છે. પણ હવે આમાં મારે કંઈ વધારે નથી કહેવું. તમારે કંઈ કહેવું છે કે નહીં ને? આમાં મારો મગજ કામ કરતો બંધ થઈ ગયો ભાઈ. બરોબર, તો વાંધો નહીં, હાલો નિરાતે મળીએ આગળ. ફાઇનલી મિત્રો રાતના 12 વાગી ગયા છે. હા 12 વાગી ગયા છે અને આપણે પાણીપુરી ખાઈ લીધી છે. તમે જોઈ જો મારી પહેલાં તો આંખોમાં જો પ્રેમ દેખાય ને, પ્રેમ ના એ વાત અલગ છે. પ્રેમ નહીં પણ અત્યારે મારી આંખ લાલ લાલ થઈ ગઈ છે, કારણ કે હું 150 થી 200 કિલોમીટર કન્ટિન્યુ ગાડી હાંકીને આવ્યો છું. તો બની શકે એટલે આપણે કંઈ કહેવાય નહીં. તો હવે બીજું કંઈ મારે નથી કહેવું. આ વિડીયોને અહીંયા જ આપણે પતાવી નાખીએ, કારણ કે પછી બહુ લાંબો વિડીયો થઈ જાય. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો કાલના વ્લોગમાં મળીએ. તમે તમારે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તો બાય બાય.